નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડેમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો જોઈએ આપણે 11th સાયન્સ લેક્ચર 13 ચેપ્ટર આયનિક સંતુલન, ઇંગ્લિશમાં આયનિક ઇક્વિલિબ્રિયમ. ટોપિક અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP અને આયનિક ગુણાકાર KIPની સરખામણી એન્ડ MCQs. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટર માટેનો. બરાબર છે. મોસ્ટ જેટલું પણ આવતું હતું આ ચેપ્ટરમાં એ મેં કમ્પ્લીટ કર્યું છે. બસ આ લાસ્ટ લેક્ચર છે. આમાં MCQ જે એક્ઝામમાં પૂછાયેલા છે AIPMT, એઇમ્સની એક્ઝામ અને JEE એડવાન્સ પ્લસ JEE. બરાબર, તો MCQ આને લગતા આ જે ટોપિક છે એને લગતા MCQ જે છે એ બધા અત્યારે કરાવું છું. બરાબર છે, પ્લસ થિયરી. નેક્સ્ટ લેક્ચરથી એટલે હવે પછીના વિડીયો લેક્ચરથી આપણું નવું લેશન થર્મોડાયનેમિક્સ, બરાબર છે, આપણે એના પર કોન્સન્ટ્રેટ કરશું. ઓકે, ચાલો તો આપણે શરૂઆત કરીએ લેક્ચરની. અને આપણો ટોપિક કંઈક આ રીતે છે. ચાલો જુઓ. અવક્ષેપણની શક્યતા. હવે નોર્મલી ઘણાને થશે કે ભાઈ અવક્ષેપણ શું છે, બરાબર છે, તો એક્સપ્લેન કરી દઉં કે અવક્ષેપ એટલે શું. તો ટેસ્ટ ટ્યુબની અંદર લેબમાં જ્યારે તમે કોઈ બે કેમિકલને ભેગા કરો અને જો તેની વચ્ચે આયનિક પ્રોસેસ થતી હોય, આયનિક પ્રોસેસ ઇન ધ સેન્સ કે તમે બે આયનિક કમ્પાઉન્ડ ભેગા કરો છો, લાઈક એક તમે નાખો છો NaOH અને એમાં એડ કરો છો માનો કે KCl. ઓકે, તો બંને આયનિક કમ્પાઉન્ડ છે જેમાંનો NaOHનો Na+ ફટાફટ KClના Cl સાથે જોડાઈને શું બનાવશે? NaCl. NaCl વોટર સોલ્યુબલ છે. ઓકે, જોવા નહીં મળે. સેકન્ડ OH- છે, બરાબર છે, એ K સાથે જોડાઈને શું બનાવશે? KOH. એ પણ વોટર સોલ્યુબલ છે. તો તમને ટેસ્ટ ટ્યુબમાં બિલકુલ અવક્ષેપ જોવા મળશે નહીં. બરાબર છે, કારણ કે જે પણ રિએક્શન થઈને સોલ્ટ ફોર્મ થાય છે એ સોલ્યુબલ છે, તો બિલકુલ એ તમને સોલિડ ફોર્મમાં જોવા નહીં પડે. બરાબર, કારણ કે વોટર સોલ્યુબલ છે. પણ એના બદલે જો તમે AgNO3 લઈ લો, સિલ્વર નાઇટ્રેટ, ઓકે, અને એમાં KCl નાખો, બરાબર, તો સીધી વાત છે કે શું બનવાનું છે? AgCl બનશે. AgCl છે એ કમ્પ્લીટલી સોલ્યુબલ નહીં પણ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. તો ચોક્કસથી બહુ ઓછી ક્વોન્ટિટી એની ડિઝોલ્વ થઈ જશે. પછી બાકીનો જે એક્સ્ટ્રા બનેલો છે એ તમને સોલિડ ફોર્મમાં ટેસ્ટ ટ્યુબમાં જોવા મળશે. અને એ જે ઘન સ્વરૂપમાં પદાર્થ તમને જોવા મળે એને અવક્ષેપ કહેવાય. બરાબર છે. તો આપણે બસ એ જ ચેક કરવાનું છે કે કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર જો કોઈ પ્રોસેસથી ફોર્મ થાય છે, બરાબર છે, તો ચોક્કસથી થોડી ઘણી ક્વોન્ટિટી એની ડિઝોલ્વ થઈ ગયા પછી જે બાકી એક્સ્ટ્રા ક્વોન્ટિટી બને છે ને એ જ ખાલી સોલિડ ફોર્મમાં તમને જોવા મળે છે. તો આપણે એ ચેકિંગ કરવાનું છે કે કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, બરાબર છે, એ બને છે તો એનું અવક્ષેપણ થશે કે નહીં થાય. હવે એ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે તો નરી આંખે ટેસ્ટ ટ્યુબમાં દેખાય તો કહી શકાય કે ચાલો ભાઈ અવક્ષેપણ થાય છે or નથી થતું. પણ ઇનકેસ થિયોરિટિકલી તમને ક્વેશ્ચન કરે, બરાબર છે, કે તમને પૂછે કે ચાલો ભાઈ આ બે કેમિકલને ભેગા કરો, બંને વચ્ચે આયનિક પ્રોસેસ થાય છે, એક સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ફોર્મ થાય છે, તો એ સોલ્ટ છે એનું અવક્ષેપણ થશે કે નહીં? તો શું કરશો? ત્યારે કે લેબમાં જવાનું તો થાય નહીં કે ભાઈ લેબમાં જઈએ, ટેસ્ટ ટ્યુબ પકડીએ, કામ કરીએ તો ખબર પડશે કે સોલ્ટ બન્યો ઓર નહીં. તો એના માટે આપણે થિયોરિટિકલ કેટલીક વસ્તુ જાણવી પડે. એ તમે જાણી લેશો ટોપિક, બરાબર છે, તો તમે દાખલો ગણી અને કહી શકો કે હા ભાઈ અવક્ષેપણ થશે કે નહીં થાય. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બિકોઝ તમે જોઈ શકો 10 જેટલા MCQ છે જે બધા એક્ઝામમાં પૂછાયેલા નજીકના વર્ષોમાં, એ જ તમને કરાવીશ તો તમે સમજી શકો કે આ ટોપિક બેઝ કેટલા બધા MCQ પૂછાય છે. બરાબર છે. ચાલો જો અહીંયા અવક્ષેપણ થશે કે નહીં તે શોધવા માટે અલ્પદ્રાવ્ય ક્ષારનો આયનિક ગુણાકાર KIP શોધવો જોઈએ. અવગણન થશે આ નવું શું આવ્યું, બરાબર છે. KSP અને KIP જે છે, બરાબર છે, બંને સેમ જેવા જ છે, કોઈ એટલો મોટો ડિફરન્સ નથી. બરાબર છે. તો જોઈએ અવક્ષેપણ થશે કે નહીં તે શોધવા માટે અલ્પદ્રાવ્ય ક્ષારનો આયનિક ગુણાકાર KIP શોધવો જોઈએ. બરાબર છે. તો KSP અને KIP વચ્ચેનો ડિફરન્સ શું છે હવે કહી દઉં તમને. KIP એટલે પણ બંને આયનોના કોન્સન્ટ્રેશન છે એનું મલ્ટિપ્લિકેશન, એન્ડ KSP એટલે પણ બંને આયનો જે છે એની કોન્સન્ટ્રેશન હોય એના મલ્ટિપ્લિકેશનથી KSP મળે છે.
પણ સીધી વાત છે કે કેએસપી જે છે બરાબર છે એ એવી કન્ડિશન છે કે જેનાથી ઓછી કોન્સન્ટ્રેશન ઓર જેનાથી વધારે મતલબ કોન્સન્ટ્રેશન હોય બરાબર છે ત્યારે અવક્ષેપણ થશે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. બરાબર, જો અહીંયા દર્શાવેલું છે કે જો કેઆઈપી ગ્રેટર ધેન કેએસપી તો અવક્ષેપણ થાય. મતલબ બંને આયનોની સોલ્યુશનની અંદર જે કોન્સન્ટ્રેશન છે એનું મલ્ટિપ્લિકેશન કરો, ખાલી મલ્ટિપ્લિકેશન, ઓકે, તો તમને કેઆઈપી મળશે. એ કેઆઈપીને તમને ડેટા આપેલા જ હશે એક્ઝામની અંદર, કેએસપી આપી દીધેલું હશે, એની સાથે કમ્પેર કરો. ઇનકેસ એવું બને કે કેઆઈપી છે એ કેએસપી કરતાં મોટો આવે છે બરાબર છે, મતલબ તમારા સોલ્યુશનની અંદર બંને આયનોની કોન્સન્ટ્રેશન જે છે ને બરાબર છે એ એની દ્રાવ્યતા કરતાં વધારે છે. આનો મતલબ એવો થાય, આ જે અત્યારે દર્શાવ્યું છે એનો મતલબ એવો થાય કે સોલ્યુશનની અંદર તમારા જે બંને આયનો છે અલ્પદ્રાવ્ય ક્ષારના એની કોન્સન્ટ્રેશન એની દ્રાવ્યતા કરતાં વધારે છે બરાબર છે. એટલે શું થશે? અવક્ષેપણ થશે બરાબર. કારણ કે કેએસપી કઈ કન્ડિશન બતાવે? અવક્ષેપણ થયું નથી પણ થવાના આરે હોય ને ત્યાં સુધીની કન્ડિશન કેએસપી બતાવી શકે બરાબર છે. એટલે આ કેઆઈપી શું બતાવે છે? એ તો બંને આયનોનું મલ્ટિપ્લિકેશન બતાવે છે, કોન્સન્ટ્રેશન, બંને આયનોની કોન્સન્ટ્રેશનનું મલ્ટિપ્લિકેશન કોઈ પણ સ્ટેજ પર. જ્યારે કેએસપી એક્ઝેક્ટ જ્યારે સંતુલનની કન્ડિશન છે માનો બરાબર, કારણ કે જ્યારે મહત્તમ દ્રાવ્યતા જેટલો જથ્થો ડિઝોલ્વ થઈ ગયો હોય બરાબર છે ત્યારે તો સંતૃપ્ત દ્રાવણ બની ગયું હોય છે બરાબર, ત્યારે કેએસપી મળે છે. જ્યારે કેઆઈપી તો તમે કોઈ પણ સમયે ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ પહેલાંના જેવું છે ક્યુસી એન્ડ કેસી બરાબર. ક્યુસી કોઈ પણ સમયે ફાઇન્ડ આઉટ કરી શકાય, જ્યારે કેસી છે એ ખાલી ક્યારે હોય? સંતુલન સમયે. તો એ જ રીતે કેએસપી છે એ ફક્ત સંતુલન સમયે, જ્યારે કેઆઈપી છે એ કોઈ પણ સમયે બરાબર છે. બસ એ સેમ કન્ડિશન અહીંયા છે બરાબર. તો કેઆઈપી જે છે બંને આયનોની કોન્સન્ટ્રેશનનું મલ્ટિપ્લિકેશન કોઈ પણ સમયે એ કેઆઈપી જો કેએસપી કરતાં વધી જાય તો અવક્ષેપણ થાય, અને જો કેઆઈપી કેએસપી કરતાં ઓછો હોય તો હજી અવક્ષેપણ થશે નહીં. મતલબ તમારે હજી અવક્ષેપણ કરાવવું હોય તો બંને આયનોને બહારથી એક્સ્ટ્રા એડ કરવા પડે કે જેથી ઉપરની કન્ડિશન ફોર્મ થઈ શકે, અને તો જ અવક્ષેપણ થશે, નહીં તો થશે નહીં બરાબર. તો આટલું બધું એક્સપ્લેન કર્યું કે અવક્ષેપણ ક્યારે થશે ક્યારે નહીં, કઈ વસ્તુ શું છે, બંને વચ્ચે ડિફરન્સ શું છે બરાબર છે. તો જરાક માઇન્ડને ચલાવવું અને પ્રોપર કામ કરવું. ઓકે, ચાલો આગળ જોઈએ. કેઆઈપી શું છે? મેં અહીંયા એક્સપ્લેન કરેલું જ છે. કેઆઈપી એટલે બંને આયનોની સાંદ્રતાનો ગુણાકાર. થોડું એક્સ્ટ્રા એડ કરી દઉં, કોઈ પણ સમયે, નોટ સંતુલને, ઓકે, કોઈ પણ સમયે બિકોઝ હું સંતુલને કોન્સન્ટ્રેશનનું મલ્ટિપ્લિકેશન કરીશ ને તો મને કેએસપી મળી જશે બરાબર છે. ઓકે, તો કેઆઈપી અને હા બીજો ડિફરન્સ એ છે કેએસપીમાં તમે શું કરો? તત્વયોગ મિતીય ગુણાંક મલ્ટીપ્લાય કરો, ઉપર ઘાતમાં લઈ જાઓ, બટ કેઆઈપીમાં ખાલી બંનેની કોન્સન્ટ્રેશનનું મલ્ટિપ્લિકેશન, નથિંગ એલ્સ બરાબર છે. હા, આ પણ ડિફરન્સ છે. તો કેઆઈપી એટલે બંને આયનોની સાંદ્રતાનો ગુણાકાર કોઈ પણ સમયે. જો કેઆઈપી લેસ ધેન કેએસપી તો કેઆઈપી લેસ ધેન કેએસપી તો કેએસપી એટલે એવી પરિસ્થિતિ જ્યારે અલ્પદ્રાવ્ય ક્ષાર તેની મહત્તમ દ્રાવ્યતા જેટલો દ્રાવ્ય થઈ સંતૃપ્ત દ્રાવણ બનેલું હોય છે બરાબર. આ તો મેં ઉપર એક્સપ્લેન કર્યું, અહીંયા પાછું આવે છે. કેએસપી એટલે એવી પરિસ્થિતિ જ્યારે અલ્પદ્રાવ્ય ક્ષાર તેની મહત્તમ દ્રાવ્યતા જેટલો દ્રાવ્ય થઈ કેવું દ્રાવણ બનાવેલું હોય? સંતૃપ્ત દ્રાવણ. અને સંતૃપ્ત દ્રાવણ હોય ત્યારે શું સપાયેલું હોય? સંતુલન સપાયેલું હોય. તો મતલબ આ સંતુલનની કન્ડિશન છે. અને જો આપણો કેઆઈપી છે એ ઓછો આવ્યો બરાબર છે તો સમજી લેવાનું કે અવક્ષેપણ થશે નહીં બરાબર છે, કારણ કે જથ્થો હજી ઓછો પડે છે અવક્ષેપણ સુધી પહોંચવા માટેનું બરાબર. ઇનકેસ આપણે એવું કહીએ કે જો કે નીચે સમજાવેલું છે બરાબર, તો ત્યાં દર્શાવતી નથી, હવે નીચેનું જ સમજીએ એટલે તમે વધારે સમજી શકશો. 3 પરિસ્થિતિ પોસિબલ બને છે. ચાલો જુઓ, આવું કદાચ જ તમારી બુકમાં જો કે આપેલું હશે, આઈ થિંક તમે ભણી ગયા હશો. કેઆઈપી અને કેએસપી વચ્ચે સરખામણી. કેઆઈપી અને કેએસપી વચ્ચે તમારે કમ્પેરિઝન કરવાની છે. એનાથી તમે શું જાણી શકશો? પ્રોપર ધ્યાન આપવું, એમસીક્યુ આના બેઝ આવી શકે. કેઆઈપી લેસ ધેન કેએસપી બરાબર છે. જો એવું હોય ને તો કેવું દ્રાવણ બનેલું હોય? અસંતૃપ્ત. અસંતૃપ્તનો મતલબ શું થાય કે હજી પણ જો તમે અલ્પદ્રાવ્ય ક્ષારનો થોડોક જથ્થો એડ કરશો તો ચોક્કસથી ડિઝોલ્વ થવાનો છે, એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો જ્યારે કેઆઈપી લેસ ધેન કેએસપી છે અસંતૃપ્ત દ્રાવણ હોય બરાબર છે તો બિલકુલ તમને અવક્ષેપ જોવા મળશે નહીં, કારણ કે હજી પણ અમુક ક્વોન્ટિટી ડિઝોલ્વ થવા માટે સક્ષમ છે બરાબર છે, એટલા માટે. ચાલો,
KIP ઇઝ ઇક્વલ ટુ KSP હોય તો કેવું દ્રાવણ હોય? સંતૃપ્ત દ્રાવણ. બરાબર છે. KIP ઇઝ ઇક્વલ ટુ KSP હોય ત્યારે કેવું દ્રાવણ હોય? સંતૃપ્ત દ્રાવણ. મતલબ અવક્ષેપન થયું ન હોય પરંતુ થવાના આરે હોય. હવે જો તમે ભૂલથી પણ જરા એવી ક્વોન્ટિટી અલ્પદ્રાવ્ય ક્ષારની એડ કરશો તો સીધી વાત છે અવક્ષેપન થઈ જશે, કારણ કે અહીંયા ઇઝ ઇક્વલ ટુની જગ્યાએ શું આવી જશે? ગ્રેટર દેન આવી જશે. KIP ઊંચો વયો જશે. ઓકે, ચાલો થર્ડ વન છે KIP ઇઝ ગ્રેટર ધેન KSP. જો KIP ઇઝ ગ્રેટર ધેન KSP હોય તો એને કહેવાય સુપર સંતૃપ્ત દ્રાવણ. સુપર સંતૃપ્ત દ્રાવણમાં કન્ડિશન શું હોય કે એની દ્રાવ્યતા જેટલો મહત્તમ જથ્થો ડિઝોલ્વ તો થઈ ગયો હોય, બરાબર છે, પણ એક્સ્ટ્રા જથ્થો પડેલો હોય છે જે ડિઝોલ્વ નહીં થાય પણ સોલિડ ફોર્મમાં રહેશે અને એને અવક્ષેપ કહેવાય, એટલે કે તમને અવક્ષેપ જોવા મળશે. બરાબર છે. તો 3 કન્ડિશન કોના જેવી છે? QC એન્ડ KC ને આપણે કમ્પેર કરતા યાદ હોય તો QC લેસ ધેન KC, QC ઇઝ ઇક્વલ ટુ KC એન્ડ QC ઇઝ ગ્રેટર ધેન KC. આ જે કન્ડિશન હતી ને એવી સેમ કન્ડિશન અહીંયા છે. બરાબર છે, બીજું કંઈ જ નથી. ચાલો, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, MCQમાં તમને હેલ્પ કરી દેશે. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર, કે અવક્ષેપન થશે કે નહીં થાય એના માટેનું સ્પેશિયલ એક એક્ઝામ્પલ છે. બરાબર, તો હું અહીંયા દર્શાવું છું. રેડી? ચાલો જુઓ. રકમ કંઈક આ રીતે છે. એક્ઝામ્પલ. ઓકે, ચાલો રકમ આવી રીતે છે કે 10⁻5 મોલર NaCl, 10⁻5 મોલર NaCl એન્ડ બીજું છે 10⁻8 મોલર, 10⁻8 મોલર AgNO3 સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણોને 1:1 ના કદથી, હવે 1:1નું કદ એટલે શું કહી શકાય? સમાન કદથી મિશ્ર કરવામાં આવે છે. સમાન કદથી મિશ્ર કરવામાં આવે છે. મિશ્ર કરવામાં આવે છે. ઓકે, તો દ્રાવણમાં AgClના સફેદ અવક્ષેપ, AgClના સફેદ અવક્ષેપ મળશે કે નહીં, મળશે કે નહીં તે જણાવો. ઓકે, બહુ સારું એક્ઝામ્પલ છે. બરાબર છે. રીઝન એમ છે કે ઘણી બધી વસ્તુ તમે આમાં જાણી શકશો. બરાબર છે, લાઈક સમાન કદથી મિશ્ર કરવામાં આવે. આ વસ્તુ કોઈ પણ જગ્યાએ આવે, એવું નહીં કે આ સમની અંદર તમને કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં આવે કે બંનેના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે, ત્યારે અત્યારે જે એક્સપ્લેન કરું છું ને એ વસ્તુ ત્યાં તમે યુઝ કરી શકો, આ જો કોન્સન્ટ્રેશન આપેલી હોય તો. ઓકે, ચાલો, તો સીધી વાત છે કે તમે એક ટેસ્ટ ટ્યુબ લ્યો છો. ઓકે, એમ જ સમજાવું, તમે બહુ સારું સમજશો. ટેસ્ટ ટ્યુબની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમે નાખો છો NaCl, બરાબર, એનું એક્વિયસ સોલ્યુશન. ઓકે, તો સીધી વાત છે ને, તમારું સોલ્યુશન છે એની અંદર 2 આયન છે, એક છે Na+ એન્ડ સેકન્ડ વન ઇઝ Cl-. ઓકે, એની કોન્સન્ટ્રેશન જ્યારે તમે બંનેના સમાન કદ મિક્સઅપ કરો ને, બરાબર, હવે જ્યારે તમે એકલું સોલ્યુશન નાખ્યું ત્યારે કોન્સન્ટ્રેશન કેટલી ગણવાની? 10⁻5 મોલર ગણવાની. બરાબર, કારણ કે હજી તમે બીજું AgNO3 નાખેલું નથી. રેડી? પણ હવે તમે શું કરો છો કે આ જ ટેસ્ટ ટ્યુબમાં બહારથી શું નાખો છો? 10⁻8 મોલર AgNO3 નાખો છો. બરાબર, AgNO3 કમ્પ્લીટલી સોલ્યુબલ છે, આ પણ કમ્પ્લીટલી સોલ્યુબલ, તો સોલ્યુશન આટલું થઈ જશે. બંને વચ્ચે શું થવાની છે? પ્રોસેસ. ઓકે, આમાં કયો આયન છે? Ag+ એન્ડ NO3-. તો બંનેના આયનો અલ્ટરનેટ થઈ અને એમાંથી શું બનવાનું છે આપણે દર્શાવીએ. NaCl + AgNO3. ઓકે, પ્રોસેસ થઈને શું બનશે? તો NaNO3 બનશે એન્ડ બનશે AgCl. હવે આમાં આજે છે ને કમ્પ્લીટલી સોલ્યુબલ છે, સંપૂર્ણ દ્રાવ્ય, અને જે સંપૂર્ણ દ્રાવ્ય હોય ને એનું કોઈ દિવસ અવક્ષેપન ના જોવા મળે. ઓકે, જ્યારે આજે છે ને અલ્પદ્રાવ્ય છે, અલ્પદ્રાવ્ય ક્ષાર છે. હા, આનું અવક્ષેપન પોસિબલ છે, પણ અમુક ક્વોન્ટિટી ડિઝોલ્વ થઈ જાય ત્યાં સુધી અવક્ષેપન પોસિબલ નથી. તો એ લોકોનો સવાલ બસ આ જ છે કે આ AgCl અંદર જે બનવાનું છે એના આપણને અવક્ષેપ મળશે કે નહીં મળે. ઓકે, સવાલ આવો છે. તો એના માટે તો ભાઈ આપણે શું કરવું પડશે કે AgCl માટે KIP ફાઇન્ડ આઉટ કરવું પડશે. એના માટે આપણી પાસે Ag+ અને Cl- ની કોન્સન્ટ્રેશન હોવી જોઈએ અહીંયા જે સોલ્યુશન છે એમાં.
બરાબર, તો બહુ સારી બાબત છે. ચાલો જો અહીંયા આપણે જોઈએ કે આપણે જો કેઆઈપી ફોર AgCl ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફોર્મ્યુલા બને Kag પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય Cl માઇનસની કોન્સન્ટ્રેશન. બસ કોન્સન્ટ્રેશનનું મલ્ટિપ્લિકેશન, તત્વયોગમિતીય ગણાંક જે છે એમાં એ અહીંયા નથી લેવાનો. ઓકે, ચાલો તો અહીંયા આપણી પાસે બંનેની કોન્સન્ટ્રેશન તો છે, બરાબર છે, પણ એ કોન્સન્ટ્રેશન આપણે આખી નહીં લઈ શકીએ. એનું રીઝન આ વસ્તુ છે. આપણને એમ કીધું કે સમાન કદથી મિશ્ર થાય છે. હવે જ્યારે પણ કહીએ ને કે સમાન કદથી મિશ્ર થાય છે ત્યારે એક વાત યાદ રાખવાની કે સાંદ્રતા અડધી થઈ જાય. સાંદ્રતા કેવી થઈ જશે? અડધી થશે. ઓકે, તો કોન્સન્ટ્રેશન જે છે, બરાબર, અહીંયા દર્શાવું પ્રોપર જુઓ. NaCl છે એમાંથી લખાય Na પ્લસ એન્ડ Cl માઇનસ. ઓકે, આની કોન્સન્ટ્રેશન 10⁻5 મોલર. તો આ બંનેની પણ કેટલી હોય? 10⁻5 મોલર. એમાંથી આપણને Clની જોઈએ છે, પણ એ આપણે આખી તો નહીં લઈ શકીએ ને, કારણ કે સમાન કદ મિશ્ર કર્યા છે. બરાબર, તો 10⁻5 ડિવાઇડેડ બાય 2 અડધી કરવી પડે. બરાબર, તો 1/2 એટલે 0.5 મલ્ટીપ્લાય 10⁻5 મોલર. કોની કોન્સન્ટ્રેશન આવશે? Cl માઇનસ કે પછી Na પ્લસ બંનેની આવે આટલી 0.5 × 10⁻5. ઓકે, ચાલો એ જ રીતે આપણી પાસે છે AgNO3. ઓકે, એમાં 2 આયન છે. ફર્સ્ટ વન ઇઝ Ag પ્લસ એન્ડ સેકન્ડ NO3 -1. ઓકે, તો આની કોન્સન્ટ્રેશન 10⁻8 મોલર હોય તો આ બંનેની પણ કેટલી હોય? 10⁻8 મોલર. બટ આ આખી લઈ શકાશે નહીં, બિકોઝ સમાન કદ મિશ્ર કરેલા છે. તો 10⁻8 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.5 મલ્ટીપ્લાય 10⁻8 મોલર. આટલી આપણે યુઝ કરી શકીએ, આનાથી વધારે નહીં. ઓકે, તો એ કોન્સન્ટ્રેશન આપણે અહીંયા એડ કરીએ. ચાલો, Ag પ્લસની કોન્સન્ટ્રેશન છે 0.5 × 10⁻8 થાય. Na મલ્ટીપ્લાય 0.5 × 10⁻5. ઓકે, ચાલો તો હવે શું થશે? બંનેની જે કોન્સન્ટ્રેશન છે એને મલ્ટીપ્લાય કરીએ. તમે તમારા કેલ્સીમાં ટ્રાય કરો. મારા કેલ્સીમાં 0.5 મલ્ટીપ્લાય 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.25. ઓકે, 0.25 મલ્ટીપ્લાય 10⁻8 9 10 11 12 13 10ની માઇનસ કેટલી ઘાત આવશે? 13 ઘાત. ઓકે, ચાલો 2 પોઈન્ટ ઇનકેસ આપણે પાછળ જતા રહીએ તો 25 ગુણ્યા 10ની માઇનસ કેટલી ઘાત આવશે? 15 ઘાત. બરાબર છે, એવું સીધી વાત છે. હા, બીજી એક બાબત બહુ અગત્યની છે કે અહીંયા આપણને AgCl છે, બરાબર છે, એનો KSP આપવો જોઈએ. અને એ આપેલો છે 10⁻10 મોલર. રેડી? તો KSP ઓફ AgCl ઇઝ ઇક્વલ ટુ 10⁻10 છે. હવે આ જે છે KSP, એની સાથે આપણે KIP ને શું કરવાનો? કમ્પેર કરવાનો છે. બરાબર, કમ્પેર કરવાનું. KIP તો આપણે ફાઇન કરી લીધો છે. AgClનો KIP 25 × 10⁻15, KSP AgClનો 10⁻10 છે. તો અહીંયા બંનેને કમ્પેર કરો તો કોણ મોટું છે? KSP ઓર KIP? બરાબર, ચોક્કસથી KSP, બિકોઝ 10⁻10 છે, અહીંયા 10⁻15 છે. બરાબર, તો આપણે લખી શકીએ કે અહીં KIP ઓફ AgCl ઇઝ લેસ ધેન KSP ઓફ AgCl. આથી અવક્ષેપન થશે નહીં. અવક્ષેપન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ જે છે એને સમજી શકતા હશો કે અહીંયા હું શું કહેવા માગું છું. મેં એક એક્ઝામ્પલ ક્રિએટ કરેલું છે, બરાબર, કે જેથી તમે સમજી શકો કે કઈ કન્ડિશનમાં તમે કહી શકો કે અવક્ષેપન થશે અને કઈ કન્ડિશનમાં તમે કહી શકો કે અવક્ષેપન થશે નહીં. ઓકે, તો આખો સમ હતો એકવાર પ્રોપર લખી જવો, ફરી પાછો વિડીયો લેક્ચર જોઈ લેવો, એટલે તમે એને પ્રોપર સમજી જશો. અને હજી પણ બહુ બધા એક્ઝામ્પલ હમણાં કરાવીશ, બરાબર છે, એટલે તમે પ્રોપર સમજશો. ચાલો, આ ફિનિશ થાય પછી આપણે એક નવો ટૉપિક હજી પણ છે, બરાબર છે. ચાલો જુઓ, આગળ વધીએ. બહુ સારું એવું એક્ઝામ્પલ છે આપણી પાસે, બરાબર છે, તો એમાં ધ્યાન આપવું. આજે એક્સપ્લેન કરું છું ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમને ક્યાં કામમાં લાગશે ને એ સમજાવી દઉં. તમે અત્યારે સતીશ સરનું ચેપ્ટર નંબર 6 જોતા હશો, 12th સાયન્સનું, કે જુદા જુદા જે એલિમેન્ટ્સ છે,
બરાબર, એ એલિમેન્ટ્સ મેળવવા માટેના કેટલાક અલગીકરણની પ્રોસેસીસ એન્ડ સિદ્ધાંતો, બરાબર. લાઈક મેટલ, જેમ કે તમે 10મામાં જોઈને આવ્યા હતા ફીણ પ્લવન પદ્ધતિ એન્ડ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, બરાબર છે. મતલબ એ જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરની અંદર તમારે આવશે એક પદ્ધતિ લીચિંગ પ્રોસેસ. ઓકે, લીચિંગ પ્રોસેસ નહીં, તમારે જોવાની છે પેલી સલ્ફરવાળું ફીણ પ્લવન પદ્ધતિ. ઓકે, ફીણ પ્લવન પદ્ધતિની અંદર તમે જ્યારે ZNS અને CDS, બરાબર છે, બંનેની વાત કરશો ને તો એમાં નોર્મલી પ્યુરિફિકેશન ZNSનું આવશે, પણ તમને એક્સ્ટ્રા એક્સપ્લેન કરેલું હશે. જો કે સરે સમજાવ્યું હશે કે ZNS અને CDS બંનેમાંથી આપણે બંનેને અલગ કરી દેવા હોય તો કઈ પ્રોસેસ યુઝ કરી શકાય, બસ એ પ્રોસેસ અહીંયા આપેલી છે. એટલે તમે આ સમજી જશો ને તો ત્યાં તમને યાદ રહેશે, બરાબર છે. ફીણ પ્લવન પદ્ધતિમાં જે એક્સ્ટ્રા આપેલું છે 12થના લેવલનું એ તમને આના પરથી યાદ આવશે, બરાબર છે. ચાલો જો આપણું કંઈક આવું છે, સ્ટેટમેન્ટ આવું છે, 2 જુદા જુદા અલ્પદ્રાવ્ય ક્ષારોની KSPની કિંમતો જુદી જુદી હોય. હવે એ તો સીધી વાત છે કે 2 હું અલગ અલગ અલ્પદ્રાવ્ય ક્ષાર લઈ લઉં છું તો બંનેની KSPની પ્રાઇસ કોઈ દિવસ સેમ હોઈ શકે નહીં, બરાબર છે. તો એક ક્ષારનું પસંદગીમાન અવક્ષેપન કરાવી શકાય છે, અને એટલે જ આપણે શું કરી શકીએ, માનો કે આપણી પાસે કોઈ સોલ્યુશન છે એની અંદર 2 અલ્પદ્રાવ્ય ક્ષાર છે, પણ આપણી ઈચ્છા એવી છે કે બંનેમાંથી કોઈ પણ એકનું જ અવક્ષેપન થાય, બંનેનું થાય નહીં, બરાબર છે. અને કન્ડિશન એવી છે કે માનો કે કોઈ કેમિકલ તમે એડ કરો છો ડાયરેક્ટલી તો બંને એની સાથે જોડાઈને અવક્ષેપન કરી શકે એમ છે, પણ તમે ઈચ્છો છો કે ખાલી એકનું જ અવક્ષેપન થાય, બધાનું થાય, બંનેનું થાય નહીં, બરાબર છે. ત્યારે પસંદગીમાં અવક્ષેપન કરાવવું હોય ને તો એના માટેની આ કન્ડિશન હું અહીંયા એક્સપ્લેન કરું છું. આવું તમારે ગુજરાત બોર્ડની બુકમાં આ લેશનમાં બિલકુલ નથી, બરાબર છે, પણ હું અહીંયા સમજાવું છું. ચાલો સમજો, ધ્યાન આપવું. હા, અસંતૃપ્ત H2S 0.1 મોલર, પ્રોપર સમજો, બરાબર, કારણ કે ઇટ્સ લિટલ બીટ ડિફિકલ્ટ. ઓકે, સંતૃપ્ત H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એના 0.1 મોલરના દ્રાવણમાં, બરાબર, સોલ્યુશન કોનું છે H2Sનું, કેટલું છે 0.1 મોલર, એ દ્રાવણમાં રહેલા, હવે એ દ્રાવણની અંદર શું છે તો ZNS અને CDS બંને પ્રેઝન્ટ છે. ઓકે, સોલ્યુશન છે H2Sનું 0.1 મોલર, સંતૃપ્ત દ્રાવણ છે. એ સોલ્યુશનની અંદર ZNS એન્ડ CDS બોથ પ્રેઝન્ટ છે, બરાબર છે. એ બંને પૈકી CDSનું અવક્ષેપન પ્રેરવા માટે, હવે તમે ઈચ્છો છો કે ફક્ત કોનું અવક્ષેપન થાય, CDS, નોટ ZNS. ઓકે, CDSનું અવક્ષેપન પ્રેરવા માટે જરૂરી H+ શોધો. કેટલું H+ એડ કરશો કે જેથી CDSનું અવક્ષેપન થશે, બરાબર છે, પણ ZNSનું નહીં થાય, બરાબર. તો ઘણાને તો આ સમજવામાં જ તકલીફ થતી હશે, બરાબર છે, પણ એ બહુ મેટર નથી કરતું, કારણ કે આખું એક્સપ્લેન કરીશ ને ત્યાં તમે સમજી જશો. ઓકે, ચાલો. સંતૃપ્ત H2S 0.1 મોલરના દ્રાવણમાં રહેલા ZNS અને CDS પૈકી CDSનું અવક્ષેપન પ્રેરવા માટે જરૂરી H+ શોધો. H+ એટલા માટે કારણ કે H2Sમાં H+ છે, બરાબર છે, અને CDSમાં શું છે S-2, બરાબર છે. એટલે H+ છે એની કોન્સન્ટ્રેશન કેટલી રાખશો કે CDS અવક્ષેપિત થશે પણ ZNS નહીં થાય. ઓકે, ચાલો ધ્યાન આપો પ્રોપર. જો CD+2ની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ Zn2 ની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલર, આ બંનેની જો રાખવાની કોઈ જરૂર નથી. ઓકે, આપણને આપી દીધેલું છે કે શરૂઆતની Zn+2 અને CD+2ની કોન્સન્ટ્રેશન કેટલી લેવાની છે 0.1 મોલર લેવાની છે. ઓકે, ચાલો. સેકન્ડ કે KSP ઓફ CDS 8×10⁻27 છે, KSP ઓફ ZNS ઇઝ ઇક્વલ ટુ 1×10⁻21 છે, એન્ડ H2S એસિડ છે ને, હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ છે, એસિડિક છે, એના માટે K આપેલો છે, કારણ કે આ જે છે ને પ્રબળ એસિડ નથી, નિર્બળ છે. તો ચોક્કસથી જે પણ નિર્બળ છે એના માટે K લખી શકાય, બરાબર છે. જોકે પ્રબળ માટે લખાય, બટ આપણે નોર્મલી નિર્બળ માટે યુઝ કરીએ છીએ. તો H2S નિર્બળ માટે K આપેલો છે 1.1×10⁻21. ઓકે, આ બધી વસ્તુ આપીને બસ આપણી પાસે કામ એવું કરાવવા માંગીએ છીએ કે આપણે CDS છે એનું અવક્ષેપન થવા દેવાનું છે, પણ ZNSનું થવા દેવાનું નથી. ઓકે, તો કેટલી ક્વોન્ટિટી H+ની આપણને જોશે.
ઓકે, ચાલો હવે આપણે કામ ચાલુ કરીએ આના ઉપર. તો એક એક વસ્તુ પ્રોપર સમજવી, ધ્યાન આપવું. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહેવાનું છે કે ZNSનું અવક્ષેપણ ન થવા દેવા માટે કન્ડિશન શું હોવી જોઈએ કે KIP ઓફ ZNS લેસ ધેન KSP ઓફ ZNS રહેવું જોઈએ. આપણે કોનું અવક્ષેપણ ફક્ત કરવાનું છે? CDS, નોટ ZNS. તો ZNSનું અવક્ષેપણ ન થવા દેવા માટે KIP ઓફ ZNS લેસ ધેન શું થવો જોઈએ? KSP ઓફ ZNS. ZNSના KSPની પ્રાઇસ કરતાં તેની KIPની પ્રાઇસ લો રાખવાની છે કે જેથી એ અવક્ષેપિત થાય નહીં. ZNSનું અવક્ષેપણ ન થવા દેવા માટે KIP ઓફ ZNS લેસ ધેન KSP ઓફ ZNS રહેવું જોઈએ. બિકોઝ આપણે આને અવક્ષેપિત નથી થવા દેવાનું. બરાબર છે? તો સીધી વાત છે, તમે સમજી શકો કે કન્ડિશન શું પ્રોડ્યુસ કરવાની છે. હવે એની KSP માટે આપણે જો ઇક્વેશન લખીએ, બરાબર, KSP માટે કોના? ZNSના. તો ફોર્મ્યુલા શું બને છે? ફોર્મ્યુલા કંઈક આવી બનશે કે KSP, આપણે એમ કીધું ને કે KSPની એની પ્રાઇસ કરતાં એની KIPની પ્રાઇસ, KIP એટલે ZN2 પ્લસ મલ્ટીપ્લાય S-2 બંનેનું મલ્ટિપ્લિકેશન, એ છે લેસ ધેન હું રહેવું જોઈએ એના KSP કરતાં. હવે ZNSનું KSP કેટલું છે? 1 × 10⁻21. બરાબર. તો ZN+2ની કોન્સન્ટ્રેશન આપણને આપી દીધેલી છે. કેટલી છે? 0.1. આપણે બધી પ્રાઇઝ આમાં એડ કરીએ. પ્રોપર ધ્યાન આપજો. આપણે શું કરવાનું છે? ZNSનું અવક્ષેપણ થવા દેવાનું નથી. ફક્ત કોનું થવા દેવાનું છે? CDSનું. બરાબર છે? તો આપણે ZNS ઉપર ફોકસ કરીએ કે ZNSનું અવક્ષેપણ ન થવા દેવા માટે KIP ઓફ ZNS લેસ ધેન શું રહેવો જોઈએ? KSP ઓફ ZNS. બરાબર. તો આ વસ્તુના ઇક્વેશન અહીંયા મૂકીએ તો KIP એટલે ફક્ત ZN+2 અને S-2નો શું કરવાનો? ગુણાકાર છે. હમણાં થોડી વાર પહેલાં સમજાયું. લેસ ધેન શું રહેવું જોઈએ? KSP. તો તમને આપેલું છે. ચાલો, ZN+2 કેટલા છે? 0.1 મલ્ટીપ્લાય S-2 જે છે એની કોન્સન્ટ્રેશન લેસ ધેન કેટલું રહેવું જોઈએ? 1 × 10⁻21. બરાબર. આટલું રહેવું જોઈએ. રેડી? ચાલો, હવે શું કરી શકાય કે આ જે છે અહીંયા છેદમાં જશે ને, કે આને કરતાં બનાવો છે કે S-2ની કોન્સન્ટ્રેશન કેટલી હશે અંદર? બરાબર છે? કે જેથી અવક્ષેપણ પ્રેરાઈ શકે નહીં. ઓકે, ZNSનું. તો ZNS માટે S-2ની જે કોન્સન્ટ્રેશન છે, બરાબર, એ 1 × 10⁻21 ડિવાઇડેડ બાય કેટલા આવ્યા? 0.1 થયા ને. તો S-2 જે છે એની કોન્સન્ટ્રેશન લેસ ધેન કેટલી રહેવી જોઈએ? 1 × 10⁻20 રહેવી જોઈએ. બરાબર. આટલી કોન્સન્ટ્રેશન રહેવી જોઈએ. તો હું અહીંયા સ્ટેટમેન્ટ દર્શાવું છું એટલે તમે સમજી શકશો. આપણે કહેવાનું છે કે ZNSનું અવક્ષેપણ તો જ થશે જો S-2ની સાંદ્રતા ગ્રેટર ધેન કેટલી થાય? 1 × 10⁻20. કારણ કે આની તો ફિક્સ કોન્સન્ટ્રેશન છે ને. મારે આના કરતાં આખો ગુણાકાર વધારવો હોય તો હવે કોના ઉપર ફોકસ કરવું પડે? S-2ની કોન્સન્ટ્રેશન. બરાબર. તો S-2ની કોન્સન્ટ્રેશન આવી કેટલી? 1 × 10⁻20. જો હું આના કરતાં ભૂલથીને કોન્સન્ટ્રેશન જે છે, બરાબર છે, એ વધારું છું, બરાબર, તો અવક્ષેપણ થશે, પણ આપણે થવા દેવાનું નથી. તો સ્ટેટમેન્ટ શું દર્શાવીશ કે ZNSનું અવક્ષેપણ તો જ થશે, અવક્ષેપણ તો જ થશે જો S-2ની કોન્સન્ટ્રેશન ગ્રેટર ધેન શું થાય? 1 × 10⁻20 મોલર થાય. જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો અને તો જ શું થવાનું છે? ZNSનું અવક્ષેપણ થવાનું છે, પણ આપણે થવા દેવાનું નથી. બરાબર. મતલબ કોન્સન્ટ્રેશન S-2ની આનાથી વધવા દેવાની નથી. બરાબર છે? તો શું કરી શકાય? એક નવા સ્ટેટમેન્ટ તરફ જઈએ. ચાલો, ધ્યાન આપો. ચાલો જો સ્ટેટમેન્ટ કંઈક આવું દર્શાવી શકાય કે આથી 1 × 10⁻20 જેટલી મહત્તમ S-2 એ ZNS અવક્ષેપિત થશે નહીં. જો તમે 1 × 10⁻20 જેટલી S-2ની કોન્સન્ટ્રેશન રાખશો, બરાબર છે, તો અવક્ષેપણ થવાનું જ નથી ZNSનું. હા, એનાથી વધે તો થશે. એટલે આપણે શું દર્શાવશું અહીંયા કે ભાઈ આથી 1 × 10⁻20 મોલર જેટલી મહત્તમ
S-2ની કોન્સન્ટ્રેશન એ ZnSનું અવક્ષેપન થશે નહીં. હા, આનાથી વધશે તો થશે. કોન્સન્ટ્રેશન S-2ની આનાથી વધે તો થાય, પણ આટલી કોન્સન્ટ્રેશને થશે નહીં. બરાબર. તો ત્યારે દ્રાવણમાં કેટલી H+ની ક્વોન્ટિટી મતલબ કોન્સન્ટ્રેશન છે એ જાળવવી જોઈએ. હવે આપણે એના ઉપર જવાનું છે, કારણ કે આપણો મેઇન ક્વેશ્ચન તો એ જ છે. બરાબર છે. ચાલો જુઓ. તો આપણે એમ કહીશું કે ત્યારે દ્રાવણમાં કેટલી H+ની સાંદ્રતા જાળવવી જોઈએ. આ આપણો સવાલ છે. ઓકે, તો હવે બધું આવી જશે H2S ઉપર. બરાબર છે. H2Sમાં પણ S-2ની કોન્સન્ટ્રેશન છે, જે તો આપણે ગોતી લીધી છે કે ભાઈ S-2ની કોન્સન્ટ્રેશન આપણે કેટલી રાખી શકીએ, મેક્સિમમ 1 × 10⁻20 મોલર રાખી શકીએ, એનાથી વધારે નહીં. બરાબર છે. ચાલો, તો H2S રિવર્સિબલ 2 moles of H plus S-2. રેડી. આના માટે તમે શું લખી શકો વિચારો. કે લખાઈને આપણને શું કામ કે આપેલો છે, કારણ કે આપણને અહીંયા કામમાં આવવાનો છે. ચાલો, કે = લખાશે H+ની કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર S-2ની કોન્સન્ટ્રેશન એન્ડ ડિવાઇડેડ બાય H2Sની કોન્સન્ટ્રેશન. રેડી. હવે સીધી વાત છે કે આમાં કોને કરતાં બનાવવાનો છે, H+ની કોન્સન્ટ્રેશન. કારણ કે આટલી જે કોન્સન્ટ્રેશન છે S-2ની, એની સામે કેટલો H+ હશે. બરાબર છે, કે જેથી ZnSનું અવક્ષેપન થશે નહીં. તો S-2ની તો ખબર જ છે ગોતવાની કોની, H+ની. આ બધી વસ્તુ તો આપણને ક્લિયર છે. ઓકે, ચાલો જુઓ. તો આપણે H+ની કોન્સન્ટ્રેશનને કરતાં બનાવીએ તો સ્ક્વેર = Ka for H2S મલ્ટીપ્લાય H2Sની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય આવશે S-2ની કોન્સન્ટ્રેશન. બરાબર છે. તો હવે આપણે શું કરીએ, બધાની પ્રાઇસીસ અંદર એડ કરીએ. ઓકે, ચાલો. તો H+નો સ્ક્વેર = રકમની અંદર દર્શાવી દઉં. પહેલાં તો ફરી પાછું બતાવું. આપણને કીધું છે H2Sની કોન્સન્ટ્રેશન કેટલી છે, 0.1 મોલર. તો આપણને એની જરૂર પડશે. સેકન્ડ નંબરનું S-2ની કોન્સન્ટ્રેશન કેટલી રહેવી જોઈએ, 1 × 10⁻20, not greater than that, because if it greater than that, then it will be precipitation of ZnS. Okay, and આપણે એનું અવક્ષેપન થવા દેવાનું નથી. ઓકે, ચાલો. કે કેટલો આપેલો છે, કે જોવાનો રહી ગયો. કેની પ્રાઇસ આપેલી છે 1.1 × 10⁻21. ઓકે, તો 1.1 × 10⁻21 મલ્ટીપ્લાય H2Sની કોન્સન્ટ્રેશન જે છે 0.1. ઓકે, ડિવાઇડેડ બાય S-2ની કેટલી, 1 × 10⁻20. ઓકે, ચાલો. હવે તમે તમારા કેલ્સીમાં ટ્રાય કરી શકો, જે નોર્મલી હું તમને હંમેશા કહું છું. બરાબર છે. મેં ઓલરેડી કેલ્સીમાં કરીને રાખેલું છે. બરાબર. હવે આમાં કેલ્સીમાં તો શું કરવાનું જુઓ. 1.1 × 10⁻21 મલ્ટીપ્લાય 10⁻1. ઓકે, આના માટે મલ્ટીપ્લાય 10⁻20. ઓકે, ચાલો. તો 1.1 × 10⁻22. ઓકે, -20, સોરી +20, બિકોઝ આ પ્લસ છે. ઓકે, ચાલો. તો શું આવશે, 1.1 × 10⁻2 આવશે. બરાબર. આ શું આવે છે, H+નો સ્ક્વેર. આપણને તો શું જોઈએ છે, ખાલી H+ જોઈએ છે, તો રૂટ કાઢવું પડશે ને. ઓકે, ચાલો. તો H+ની કોન્સન્ટ્રેશન = √1.1 × 10⁻². ઓકે, તો H+ની કોન્સન્ટ્રેશન આવશે 1 × 10⁻1 0.1 મોલર. સીધી વાત છે કે ZnSનું અવક્ષેપન ન થવા દેવા માટે H+ની સાંદ્રતા 0.1 મોલરથી વધવી જોઈએ નહીં. જો એ 0.1 મોલરથી વધી જશે તો ZnSનું અવક્ષેપન ચોક્કસથી થશે. કારણ કે જો H+ની કોન્સન્ટ્રેશન વધશે તો સામે S-ની વધવાની છે. S-2ની વધશે તો સીધી વાત છે ZnSમાં S-2 છે એની વધી જશે. અને તો KIP of ZnS = KSP થઈ જશે. અને અવક્ષેપ જે છે એ અવક્ષેપ મળી જશે. બરાબર છે. આપણને બિલકુલ બનવા દેવાના નથી. ઓકે, ચાલો. તો અહીંયા આપણે જરાક દર્શાવશું કે આમ
આમ ZNSનું અવક્ષેપણ ન થવા દેવા માટે ZNSનું અવક્ષેપણ ન થવા દેવા માટે H+ની સાંદ્રતા એ કેટલી 0.1 મોલરથી વધવી જોઈએ નહીં. ઓકે, ચાલો. તો અહીંયા આપણો દાખલો ફિનિશ થયો. ખબર પડી બરાબર કે કઈ રીતે થશે, બિકોઝ આ ટાઈપનો સમ જે છે ને એ આઈ થિંક તમે ગુજરાત બોર્ડમાં નહીં જોયો હોય, બરાબર. પણ હા, JEE એડવાન્સ એમાં શક્યતાઓ છે. રેડી? ચાલો. તો આ આપણો હતો સમ જે તમને એક્સપ્લેન કર્યો કોના માટે, જ્યારે બે અલ્પદ્રાવ્ય ક્ષાર એક જ સોલ્યુશનમાં પ્રેઝન્ટ હોય, બંનેની KSPની પ્રાઇસ તો અલગ જ હોવાની છે. એમાંથી ફક્ત તમારે એકનું જ અવક્ષેપણ કરવું છે, પસંદગીમાન અવક્ષેપણ, તો તમારે આ વર્ક કરવું પડે, આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. ઓકે, ચાલો. હવે આપણે જવાના છીએ MCQ તરફ. બહુ અગત્યના MCQ છે. શરૂઆતમાં PMTના છે, PMTના ફિનિશ થાય પછી એઇમ્સના છે, એઇમ્સના ફિનિશ થાય પછી JEE એન્ડ JEE એડવાન્સ. ઓકે, ચાલો. તો ફોકસ કરીએ આપણે MCQ પર. ઓકે, ચાલો. ફર્સ્ટ આપેલું છે MX, MX2 એન્ડ M3X. આ આપણને ફોર્મ્યુલાઝ આપેલી છે, કેમિકલ ફોર્મ્યુલા. કોની? તો અલ્પદ્રાવ્ય ક્ષારોની. ઓકે, આ 3 અલ્પદ્રાવ્ય ક્ષાર આપેલા છે. રેડી? તો MX, MX2 એન્ડ M3X પ્રકારના અલ્પદ્રાવ્ય ક્ષારોની અનુક્રમે KSPની કિંમત, જો ભાઈ તમને KSPની પ્રાઇઝીસ આપી દેવામાં આવેલી છે. ઓકે, તો KSPની કિંમતો અનુક્રમે ફર્સ્ટ વન જે છે બરાબર એના માટે છે 4.0 × 10⁻⁸, સેકન્ડ જે MX2 છે એના માટે 3.2 × 10⁻14 એન્ડ લાસ્ટ વન જે છે એના માટે 2.7 × 10⁻15 છે. કેટલા તાપમાને? T તાપમાને છે. તો તેની દ્રાવ્યતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તેને તેની દ્રાવ્યતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. આ ત્રણેયને તેની સોલ્યુબિલિટીના યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે કે જે પણ આપણી પાસે અલ્પદ્રાવ્ય ક્ષારો છે બરાબર છે એમાં સૌથી વધારે ડિઝોલ્વ કોણ થશે, સેકન્ડ નંબરે ડિઝોલ્વ કોણ થશે અને સૌથી ઓછો ડિઝોલ્વ કોણ થશે. આવી રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો જ્યારે પણ આ ટાઈપનું ક્વેશ્ચન પૂછાય તો ડાયરેક્ટલી ક્યારેય KSP પર જવું નહીં, બરાબર છે. કારણ કે KSP જે છે એ તો આપણને S પરથી મળે છે, બરાબર છે. મતલબ S એટલે શું થશે? દ્રાવ્યતા, બરાબર. બસ એનો જ તો ક્રમ કીધો હશે ને, દ્રાવ્યતાનો ક્રમ. તો શું ગોતવાનું થશે? S. બધાના S ફાઇન્ડ આઉટ કરવા પડશે, બરાબર છે. તો બધાના KSPની ફોર્મ્યુલા બનાવવી પડશે. કેવી? S વાળી. મતલબ KSP એન્ડ S વચ્ચેનું રિલેશન, બરાબર છે. ચાલો, તો આપણે શરૂઆત કરીએ. તો ફર્સ્ટ આપણે લઈશું MX. ઓકે, MX. આ MX આપણો અલ્પદ્રાવ્ય ક્ષાર છે, જેમાં શું હશે? M+1 હશે અને X-1 હશે, બરાબર છે. સીધી વાત છે. ઇનકેસ હું આમ રિવર્સિબલ પ્રોસેસ બતાવું તો વચ્ચે પ્લસની નિશાની આવશે કે એમાંથી એક M+1 એન્ડ X-1 છૂટા પડે છે. ઓકે, હવે આના માટે હું જો KSPની ફોર્મ્યુલા બનાવું છું તો આ પણ S છે, આ પણ S છે, બંનેની આગળ એક એક છે. તો સીધી વાત છે, 1S⁴ મલ્ટીપ્લાય 1S⁴. તો શું થવાનું છે? S². KSP તો આપેલો જ છે ને, 4.0 × 10⁻8, બરાબર. તો અહીંયા લખી દઉં 4.0 × 10⁻8, બરાબર. આપણને S જોઈએ છે, S² નથી જોતો, તો આપણે Sને મેળવીએ માટે S = કેટલા? 4.0 × 10⁻8. ઓકે, આન્સર આવશે 2.0 × 10⁻4 મોલર. ઓકે, આ કોની દ્રાવ્યતા આપણને મળી જાય છે? MXની. MX સોલ્ટની દ્રાવ્યતા આટલી આવે છે. આપણે એમ કીધું ને કે દ્રાવ્યતાના યોગ્ય ક્રમમાં ગોઠવો, બરાબર. તો MXની દ્રાવ્યતા મળી ગઈ. હવે કોની ગોતવાની છે? MX2ની. ચાલો, તો સેકન્ડ નંબરનું આપણે ફાઇન્ડ કરીએ MX2ની દ્રાવ્યતા. ચાલો, MX2. ઓકે, રિવર્સિબલ પ્રોસેસ બતાવીએ તો M2+. હવે આવું તો તમને સમજમાં આવવું જોઈએ, કારણ કે આ પાછળનો જે આંકડો હોય ને, બરાબર છે, આની ઉપર પ્લસ ચાર્જ હોય, આની નીચે જે આંકડો હોય ને એની ઉપર શું હોય? માઇનસ ચાર્જ હોય. સેકન્ડ કે અહીંયા જે આંકડો લખ્યો ને આનો તત્વયોગ મિતીય ગુણાંક પણ હોય. હવે એવી નોર્મલ સમજ છે ને તમારી પાસે હોવી જોઈએ, કારણ કે તમે 12થમાં આવી ગયા, બરાબર છે, એટલા માટે. ચાલો, તો જોઈએ M2+ પ્લસ શું? 2 મોલ્સ ઓફ X-1.
ઓકે, તો સીધી વાત છે, અહીંયા એસ લખાય ને અહીંયા શું લખાય ભાઈ? 2s લખાય. હવે આપણે શું બનાવશું આની KSPની ફોર્મ્યુલા? તો KSP ઇઝ ઇક્વલ ટુ 1s ની 1 ઘાત ગુણ્યા 2s ની 2 ઘાત. આવા સૂત્ર તમે બહુ શીખવાડી દીધા. ઓકે, s ની 1 ઘાત મલ્ટીપ્લાય 4s ની 2 ઘાત. ઓકે, તો શું બનશે? 4s નો ક્યુબ બનશે ને. ચાલો, તો એ આપણને મળશે 4s નો ક્યુબ. રેડી? તો 4s નો જે ક્યુબ છે એમાં તમારે ઘનમૂળ કાઢવાનું થશે, બરાબર છે. તો અહીંયા KSPની પ્રાઇસ એના માટે આપેલી છે 3.2 ઇન્ટુ 10⁻⁻40 4s ક્યુબ. ઓકે, આ 4 આની નીચે ડિવિડેશનમાં જશે, તો 3.2 ગુણ્યા 10⁻14 ઘાત ડિવાઇડેડ બાય કેટલા? 4 ઇઝ ઇક્વલ ટુ s ક્યુબ. બરાબર છે. ચાલો, તો હું ડિવાઈડ કરું છું મારા કેલ્સીમાં, તમે તમારામાં ટ્રાય કરો. 3.2 ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.8. ઓકે, 0.8 ગુણ્યા 10⁻14 ઘાત ઇઝ ઇક્વલ ટુ s3 ઘાત s ક્યુબ. ઓકે, પણ આપણને s જોઈએ છે, s ક્યુબ નથી જોતો, તો આજે છે એનું ઘનમૂળ કાઢવું પડશે ને, બરાબર છે. ચાલો, તો આપણે જરા ઘનમૂળ કાઢીએ એનું. s ઇઝ ઇક્વલ ટુ આજે છે, બરાબર, 8 કરી નાખીએ, પોઈન્ટ પાછળ જવા દઈએ તો 10⁻15 ઘાત થઈ જશે. તો ઘનમૂળ ઓફ 8 ગુણ્યા 10⁻15 ઘાત થશે. ઓકે, હવે આનું ઘનમૂળ કાઢવું એટલું ડિફિકલ્ટ નથી, બરાબર. ઘણા થતું હશે ઘનમૂળ કેમ કાઢવું. જોકે એ પ્રોસેસ જે છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કોઈ સ્પેશિયલ લેક્ચર રાખીને શીખવાડીશ. ઓકે, ચાલો, 2 દુ 4 દુ 8 એટલે 2 આવવાના છે, અને 5 તેરી 15 એટલે -5 આવશે. તો તમે સમજી શકો કે mx2 જે છે એની દ્રાવ્યતા કેટલી આવી? 2 ગુણ્યા 10⁻5 ઘાત. રેડી? પહેલાંની દ્રાવ્યતા કેટલી હતી mxની? 2.0 ગુણ્યા 10⁻4. તો આમાં વધારે દ્રાવ્યતા કોની છે? ફર્સ્ટ ઓર સેકન્ડ? ખબર પડી જશે. આ ફર્સ્ટવાળાની છે, સેકન્ડની એના કરતાં ઓછી છે. ચાલો, હવે ત્રીજાનો વારો લઈએ. ત્રીજો સોલ્ટ છે એની, બરાબર છે. તો ત્રીજા નંબરના ક્ષાર માટે. ઓકે, થર્ડ નંબરનો સોલ્ટ છે m3x. ઓકે, આના માટે આપણે કામ કરીએ તો પહેલાં તો ફોર્મ્યુલા બનાવીએ. ચાલો, તો શું બનવાની છે ફોર્મ્યુલા? 3m + 1, ઓકે, પ્લસ 1x - 3. જો ભાઈ આવું આવડવું જોઈએ. ઓકે, ચાલો, હવે આજે છે 3s થવાનું છે ને આ શું થવાનું છે? ખાલી s. એના ઉપરથી આપણો KSP શું બનશે જુઓ. તો KSP ઇઝ ઇક્વલ ટુ બનવાનો છે 3s ની 3 ઘાત મલ્ટીપ્લાય s ની 1 ઘાત. ઓકે, 3 તેરી 9 તેરી 27. s જે છે એની કેટલી ઘાત આવશે? 4 ઘાત. બરાબર. ચાલો, તો આપણે KSPની પ્રાઇસ મૂકીએ આના માટે. ચાલો, KSPની પ્રાઇસ છે 2.7 ઇન્ટુ 10⁻⁻15 ઇઝ ઇક્વલ ટુ 27s⁴. ઓકે, હવે આ 27 આના છેદમાં જશે, ફાઇનલ છે. ઓકે, ચાલો, તો 2.7 ઇન્ટુ 10⁻15 ડિવાઇડેડ બાય 27 ઇઝ ઇક્વલ ટુ s⁴. આપણને s⁴ નહીં બટ s જોઈએ છે. ઓકે, તો આ એક પોઈન્ટ અહીંયા પાછળ ખસેડીએ તો 10⁻16 ઘાત થઈ જશે. તો આમ લખાય 27 ગુણ્યા 10⁻16 ઘાત ડિવાઇડેડ બાય 27 થાય ને, બરાબર. ઇઝ ઇક્વલ ટુ કેટલા? એસની કેટલી ઘાત આવશે? 4. આ તો કેન્સલ આઉટ થઈ જશે ને. તો ચતુર્થ મૂળ કાઢવાનું છે 10⁻16 ઘાતનું. બહુ ઇઝી છે. 10ની - કેટલી ઘાત આવશે? 4 ઘાત. 1 ઇન્ટુ 10⁻4 આન્સર આવશે. s ઇઝ ઇક્વલ ટુ ચતુર્થ મૂળ ઓફ 10ની - કેટલી ઘાત આવશે? 16. ઓકે, ચાલો, 10⁻16 ઘાતનું ચતુર્થ મૂળ કેટલું આવે? 10⁻4 ઘાત. સીધી વાત છે, થશે ને, બરાબર છે. તો કઈ રીતે? બિકોઝ 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 16, બરાબર. તો 10⁻4 ઘાત. રેડી? બરાબર. 1 ઇન્ટુ 10⁻4 આવશે. ઓકે, ચાલો, તો આટલા મોલર આવે છે. હવે તમારે કમ્પેર કરવાનું છે કે આમાં s કોનું સૌથી વધારે છે, કારણ કે આપણો ક્વેશ્ચન એવો છે, સમજો, કે દ્રાવ્યતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. દ્રાવ્યતા એટલે શું થાય? s તો આપણે ફાઇન્ડ આઉટ કર્યો, જોઈ લો. mxનો s છે 2.0 ઇન્ટુ 10⁻4. ઓકે, પછી mx2 જે છે એનો છે 2 ઇન્ટુ 10⁻5, આની તો ઓછી જ છે, અને m3x છે એનો 1 ઇન્ટુ 10⁻4. તો બોલો ક્રમ કયો આવશે? ફર્સ્ટ આવશે mx, સેકન્ડ આવશે m3x, અને લાસ્ટ વન આવશે mx2.
બરાબર, આવો ઓપ્શન આમાંથી ફાઇન્ડ આઉટ કરો. બરાબર, તો તમારો જવાબ આવશે દવી. બરાબર, તો તમે સમજી શકો કે MCQ આ ટાઈપના પૂછાય છે. બરાબર, એક્ઝામમાં પૂછાયેલો MCQ છે. ચાલો આપણે બીજા MCQ તરફ આગળ વધીએ. બહુ મસ્ત MCQ છે, તમને ગમશે. તમે ગણતરી નથી પણ સમજનો યુઝ કરવાનો છે. ઓકે, ચાલો. આપેલ પદાર્થોના પાણીમાં સમમોલર દ્રાવણો, ભાઈ સમમોલર સોલ્યુશન એવું કીધું તો જાતે વિચારી લો, જાતે એક ધારણા કરો કે ભાઈ 0.1 મોલર સોલ્યુશન આપણે રાખવા છે, બધાના 0.1 મોલર. ઓકે, બનાવવામાં આવે છે. તો નીચેનામાંથી કયા પદાર્થનું દ્રાવણ સૌથી વધુ pH મૂલ્ય દર્શાવશે? બરાબર, આવો ક્વેશ્ચન છે. બરાબર, તો આપણે પહેલાં સોલ્ટ જોઈએ કે ભાઈ સોલ્ટ કયા કયા છે આપણી પાસે. ઓકે, પછી કામ કરીએ. તો ફર્સ્ટ વન સોલ્ટ છે BaCl2, સેકન્ડ છે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ, થર્ડ વન છે LiCl એન્ડ લાસ્ટ વન છે BeCl2. ઓકે, એનું કહેવાનું એમ છે કે આપેલ પદાર્થોના પાણીમાં સમમોલર દ્રાવણો બનાવવામાં આવે છે. પાણીમાં સોલ્યુશન બનાવવાનું છે. બરાબર છે, પાણીમાં સોલ્યુશન બનાવો. ઇનકેસ એક્ઝામ્પલ લઈ લો કે તમે BaCl2 લ્યો, એને નાખો પાણીમાં, તો સીધી વાત છે ને, તમે સમજી શકો શું બનતું હોય છે? BaOH ટ્વાઇસ બનશે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એક પ્રબળ શું બની ગયો? બેઝ બન્યો. પ્રબળ બેઝ બન્યો ને, તો ભાઈ પ્રબળ બેઝ હોય એની pH <7 ના હોય પણ અબોવ 7 હોય. કેટલી હશે? ગ્રેટર ધેન 7. તો વેરી ગ્રેટર ધેન રાખી શકો, બિકોઝ બેરિયમ છે એ કયા સમૂહમાં આવશે? ફર્સ્ટમાં આવશે ને. ફર્સ્ટ સમૂહ જે છે લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એમાં તો નહીં આવે, સેકન્ડમાં આવશે. સેકન્ડમાં શું આવશે? બેરિલિયમ, પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. તો સેકન્ડ સમૂહમાં આવશે. ઓકે, તો સેકન્ડ સમૂહમાં ભલે આવે, સમૂહમાં નીચે જતાં મેટાલિક કેરેક્ટર વધશે, એના કારણે બેઝિક કેરેક્ટર વધશે, તો 7 કરતાં બહુ વધારે pH હશે. બરાબર, સેકન્ડ માટે લખીએ AlCl3 પ્લસ વોટરમાં નાખો, શું બનવાનું છે? AlOH થ્રાઇસ. આ તો છે 13મા સમૂહનો છે. મેટલનો 100% છે હાઇડ્રોક્સાઇડ, પણ એનું બેઝિક કેરેક્ટર કેવું હશે? ઓછું. ઉભયગુણી છે નોર્મલી, ઓછું બેઝિક કેરેક્ટર. કોની સાપેક્ષમાં? ઉપરવાળા કરતાં ઓછું બેઝિક. બરાબર છે, તો એની pH જે છે હોઈ શકે 7 કરતાં આપ હશે, પણ આના જેટલી તો નહીં હોય. બરાબર, ચાલો. પછી છે LiCl પ્લસ વોટર. બરાબર, શું બનશે? LiOH બનશે. આ તો ફર્સ્ટ સમૂહનું છે. બરાબર, તો ઘણાના માઇન્ડમાં તો આનો જ વિચાર આવતો હશે કે ભાઈ લિથિયમ ક્લોરાઇડ જે છે, બરાબર, એની જે pH હાઈ હશે, પણ કમ્પેરિઝન હમણાં આપણે કરીએ. ઓકે, આની તે ગ્રેટર ધેન 7 તો હશે જ, એ પાક્કું છે, કારણ કે ફર્સ્ટ સમૂહનું તત્વ છે એટલે મેટાલિક કેરેક્ટર હોવાનું, અને એનો પ્રબળ બેઝ જ બનશે. તો આ પણ પ્રબળ બેઝ છે. ઓકે, BeCl2 પ્લસ H2. ઓકે, તો બનશે BeOH ટ્વાઇસ. બરાબર, આગળ જે પણ એમ, તો BeOH ટ્વાઇસ એનું કેરેક્ટર પણ કેવું છે? બેઝિક છે. પણ હવે કમ્પેરિઝન કરવી પડશે કે આ જે બેઝિક બને છે, બરાબર, એમાં સૌથી વધારે બેઝિક કોણ? કારણ કે જો તમે સૌથી વધારે બેઝિક સોલ્ટ ફાઇન્ડ આઉટ કરી લેશો ને હાઇડ્રોક્સાઇડ, તો તમને આનો જવાબ મળી જશે. કારણ કે સૌથી વધુ pH કોની હશે? જે સૌથી વધારે બેઝિક હશે એની. ચાલો ભાઈ, આમાં સમજ પડવી જોઈએ. બરાબર છે કે ભાઈ pH કોની વધારે હોય? pH એની જ વધારે હોય કે જેનું બેઝિક કેરેક્ટર વધારે હોય. કારણ કે એસિડિક હશે તો જ કોઈ કમ્પાઉન્ડ એસિડિક હોય તો 7 કરતાં નીચી હોય pH. બરાબર, પણ બેઝિક થાય એટલે 7 કરતાં pH વધે, અને જેમ pH વધે ને એમ બેઝિક કેરેક્ટર વધ્યું કહેવાય. તો અહીંયા જોઈએ આ લિથિયમ, બરાબર, સમૂહમાં નીચે જાઓ ફ્રાન્સિયમ સુધી ફર્સ્ટ સમૂહનું, પછી બેરિલિયમથી આપણે બેરિયમ સુધી જશું. તો વિચારો કે આ બંનેની કમ્પેરિઝનમાં વધારે મેટાલિક કેરેક્ટર કોની પાસે છે? બેરિયમ પાસે છે. તો બેરિયમનો સોલ્ટ છે અને જ્યારે પાણીમાં નાખો અને જે પણ સોલ્યુશન બને એની pH ઘણી ઊંચી હશે. તો તમારો આન્સર કયો આવશે? BaCl2. બરાબર, તો એવું નહીં વિચારવાનું કે ભાઈ એક્ઝામની અંદર આપણને ક્વેશ્ચન પૂછાશે, બરાબર છે, અલ્પદ્રાવ્ય ક્ષારના તો ગણતરીવાળા જ હશે. આવી સમજવાળા પણ પૂછાઈ શકે. બરાબર, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આવો સેમ એક ક્વેશ્ચન આપણી પાસે છે. બરાબર, આપણી પાસે છે, જે આપણે જોઈએ. ચાલો, સવાલ કંઈક આ રીતે છે કે નીચેનામાંથી કયો ક્ષાર પાણીમાં સૌથી વધુ pH દર્શાવશે? સૌથી વધારે pH દર્શાવશે. બરાબર છે, એવો આપણને સવાલ પૂછેલો છે.
હવે ઘણા કહે છે કે ભાઈ ઉપરનો સોલ્વ કર્યો એમાં તો ખબર પડી ગઈ, તો એના જેવો જ આ છે, બરાબર. જોઈએ આપણે, રેડી. પણ ઉપરનામાં થોડી બીજી બાબત કહી દઉં, પાછું ધ્યાન આપો. અહીંયા જે સાથે બનવાવાળું છે ને એ શું બનતું હોય છે? HCl, એસિડ બનશે ને. ઓકે, અહીંયા પણ સાથે શું બનવાનું છે? HCl. અહીંયા પણ બનશે HCl એન્ડ અહીંયા બનશે HCl. બધામાં સેમ એસિડ બને છે. અને જ્યારે સેમ એસિડ બનતું હોય ને તો ખાલી તમારે હાઇડ્રોક્સાઇડની બેઝિકતા ઉપરથી આન્સર લઈ દેવા, બરાબર છે. પણ નીચે જે સવાલ છે ને એમાં સેમ એસિડ નથી બનતું, બરાબર છે. આપણે જોઈએ, ચાલો. તો તમારે બે વસ્તુ ચેકિંગ કરીને એમાં આન્સર લાવવો પડશે. રેડી? ચાલો. નીચેનામાંથી કયો ક્ષાર પાણીમાં સૌથી વધુ pH દર્શાવશે? મતલબ તમારે જે પણ હાઇડ્રોક્સાઇડ બને છે એ અને જે પણ બાજુમાં એસિડ બને છે ને બંનેનું ચેકિંગ કરીને ડિસાઇડ કરવાનું છે કે pH કોની સૌથી વધારે હાઈ હશે, મતલબ બેઝિક કેરેક્ટર કોનું વધારે હશે. ઓકે, શરૂઆત KClથી કરીએ. ચાલો, KCl વત્તા વોટર કરીએ. ઓકે, તો શું બનવાનું છે? KOH એક પ્રબળ બેઝ બનશે, પ્લસ શું બનવાનું છે? HCl. જો ભાઈ, પ્રબળ બેઝ પ્લસ પ્રબળ એસિડ બંને ભેગા થવાના છે. pH નિયરલી ઇક્વલ ટુ કેટલી થઈ જશે? 7. આપણે તો 7 કરતાં બહુ હાઈ જોઈએ છે, તો તમે સમજી શકો KCl તમારો આન્સર હોઈ શકે નહીં. રેડી? ઓકે, આગળ NaCl પ્લસ H2O. ઓકે, તો અહીંયા બનવાનું છે NaOH પ્લસ શું બનશે? HCl. રેડી? તો આ બંનેની કમ્પેરિઝન કરો છો, ઓકે, તો તમે શું કહેશો કે ભાઈ આની pH વધારે હશે કે આની pH વધારે હશે? આ 7ની નજીક હશે એ પાક્કું છે, પણ કોની વધારે હશે? તો સીધી વાત છે, આની pH વધારે હશે, કારણ કે બેઝિક કેરેક્ટર વધારે છે, બંનેમાં સેમ એસિડ છે. એટલે તમે pH કોની વધારે એ ડિસાઇડ કરવું હોય તો ફક્ત આનો યુઝ કરી શકો, બેઝિસિટીનો. તો KOH છે વધારે સમૂહમાં નીચે છે એને કરતાં, અને એની બેઝિક કેરેક્ટર વધારે છે. તો KOH વધારે બેઝિક હશે તો pH ને હાઈ હશે. 7 પોઈન્ટ માનો કે 60 હશે તો આની 7.25 હશે, આની ઓછી હશે, આની વધારે હશે, કારણ કે બંનેમાં સેમ એસિડ છે, એટલે એવું કહી શકો. બરાબર છે? આગળ જોઈએ. થર્ડ નંબરનું છે Na2CO3. Na2CO3 પ્લસ વોટર. ઓકે, શું બનવાનું છે? NaOH બનશે પ્લસ H2CO3 બનવાનું છે. ઓકે, 2 મોલ્સ ઓફ, અહીંયા 2 મોલ્સ ઓફ. સીધી વાત છે, એસિડ બન્યું ને એ કેવું બને છે? નિર્બળ એસિડ બને છે, બરાબર. અહીંયા તો પ્રબળ એસિડ બનતા હતા એટલે એની પણ ઇફેક્ટ થાય ને એની બેઝિસિટી પર, પણ અહીંયા તો નિર્બળ એસિડ બન્યું અને પ્રબળ બેઝ બન્યું, બરાબર છે. તો મતલબ આની ઇફેક્ટ આના ઉપર ઓછી થઈ ગઈ ને આની pH ગ્રેટર ધેન ઘણી વધી ગઈ. જો ભાઈ માઇન્ડ ચલાવીને વિચારવું તો પડશે, બરાબર છે. તમે સમજી શકો હું એક્સપ્લેન કરું છું. આવા પણ ક્વેશ્ચન હોય છે MCQ, બરાબર. એટલે Na2CO3 ને પાણીમાં નાખું છું તો નો ડાઉટ NaOH બનવાનું છે, સાથે H2CO3 બનશે કાર્બોનિક એસિડ, બટ એ નિર્બળ એસિડ છે. ઉપરવાળું સ્ટ્રોંગ હતું એટલે આની બેઝિસિટીને ઘટાડી શકે, બરાબર છે. પણ અહીંયા તો નિર્બળ એસિડ છે જેની પ્રબળ બેઝિકતાને બહુ ઘટાડી શકશે નહીં, તો આ વધારે બેઝિક છે, બરાબર. ચાલો, પછી છે CuSO4. ચાલો, CuSO4માંથી બનશે CuH ટ્વાઇસ પ્લસ બનશે H2SO4. તો તમે સમજી શકો બહુ પ્રબળ એસિડ બન્યું, બરાબર. પ્રબળ એસિડ છે અને આ તો એકદમ નિર્બળ બેઝ છે, તો કોની અત્યારે અસર વધી જશે? H2SO4ની. pH લેસ ધેન 7 થઈ જવાની છે. આપણે તો ગ્રેટર ધેન અને બહુ ગ્રેટર ધેન 7 વાળું જોઈએ છે, તો તમે સમજી શકો તમારા આન્સર શું છે, બરાબર. આન્સર ઇઝ Na2CO3. ઓકે, તો આ બંને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલા સવાલ છે. તમે સમજી શકો કે એક્ઝામની અંદર આવા પણ ક્વેશ્ચન આવી શકે, બરાબર છે. ચાલો, હવે આગળ વધીએ. આગળનો સવાલ બહુ સારો ક્વેશ્ચન છે. રેડી? ચાલો સમજીએ. આપણને કીધેલું છે Ag2CrO4, AgCl, AgBr એન્ડ AgIના KSPના મૂલ્યો અનુક્રમે આ બધા અલ્પદ્રાવ્ય ક્ષાર આપી દીધા 4, બધાના KSPની પ્રાઇઝીસ આપી દીધેલી છે લાઇનમાં. ઓકે, જેમ કે Ag2CrO4 માટે 1.1 × 10⁻12 છે, AgClની 1.8 × 10⁻10 છે, AgBrની 5.0 × 10⁻13 છે અને AgIની 8.3 × 10⁻17 છે. ઓકે, બધાની KSPની પ્રાઇસીસ આપી દીધી. અને પછી શું પૂછ્યું? જો અનુક્રમે, પ્રોપર ધ્યાન આપવું કે જો અનુક્રમે NaCl, NaBr, NaI અને Na2CrO4ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં, પ્રોપર સમજજો, આ તો ખાલી બધા સોલ્ટ આપીને એની KSPની પ્રાઇસીસ પહેલાં આપેલી છે, સવાલ તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે.
ઓકે, સવાલ અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે જો અનુક્રમે NaCl એક સોલ્યુશન NaClનું લેવાનું, એક NaBrનું, એક NaIનું અને એક Na2CrO4નું અલગ અલગ પાત્રમાં ચારેયના સોલ્યુશન લેવાના, પણ કેવા લેવાના છે? સમાન મોલ ધરાવતા. બરાબર, સમાન મોલ હશે તો મોલારિટી બધાની કેવી હશે? સેમ હશે. આ વાત પાકી. આગળ, તો દરેકના અલગ અલગ પાત્રમાં જે સોલ્યુશન લીધા છે સમાન મોલારિટીવાળા, એમાં જો AgNO3નું દ્રાવણ ઉમેરવામાં આવે તો તમારે શાનું દ્રાવણ નાખવાનું છે? AgNO3નું દ્રાવણ નાખવાનું છે. તો કયા ક્ષારનું અવક્ષેપણ સૌથી અંતે થશે? કયા ક્ષારનું અવક્ષેપણ સૌથી અંતે થશે? મતલબ તમે એવું સમજી શકવા જોઈએ કે અવક્ષેપણ સૌથી અંતે કોનું થાય? એનું થશે સૌથી અંતે કે જેની દ્રાવ્યતા સૌથી વધારે હોય. કારણ કે દ્રાવ્યતા સૌથી વધારે હશે તો તમે અમુક જથ્થો એડ કરશો ત્યાં સુધી એ ડિઝોલ્વ થવાનું ચાલુ રાખશે. બરાબર, પણ એકવાર દ્રાવ્યતા જેટલો જથ્થો ઉમેરાઈ ગયો અને હવે એક્સ્ટ્રા નાખશો એટલે સીધું અવક્ષેપણ થશે. બરાબર છે, તો સીધી વાત છે કે જે મેક્સિમમ ડિઝોલ્વ થઈ શકતું હશે ને, બરાબર છે, એમાં તમે વધારે જથ્થો નાખશો ને તો એ અવક્ષેપણ નહીં થાય. પણ જે ઓછું ડિઝોલ્વ થઈ શકતું હશે એમાં થોડી ઓછી ક્વોન્ટિટી નાખશો તો એ અવક્ષેપણ થઈ જવાનું છે. સીધી વાત છે. તો તમારે શું કરવાનું છે કે દ્રાવણ ઉમેરવામાં આવે કોનું? AgNO3નું, આ ઉપરના ચારમાં. ઓકે, તો કયા ક્ષારનું અવક્ષેપણ સૌથી અંતે થશે? તો તમારે એમ ગોતવાનું છે કે સૌથી વધારે દ્રાવ્યતા કયા સોલ્ટની છે. જો તમે એ ફાઇન્ડ કરી લેશો કે સૌથી વધારે દ્રાવ્યતા કયા સોલ્ટની છે, બરાબર છે, આ જે ઉપર બને છે એમાંથી, તો તમને ખબર પડી જશે કે ભાઈ આપણો જવાબ શું હોઈ શકે. ચારેય આપી દીધા છે ઉપરના. તો તમને એમ થતું હોય છે સોલ્યુશન આના છે, અંદર નાખવાનું આ છે અને ઓપ્શનમાં આપેલા છે આ. તો ભાઈ ભાન પડવી જોઈએ કે ભાઈ આ દરેકના સોલ્યુશનની અંદર તમે AgNO3 નાખશો એટલે Ag પ્લસ બધા સાથે પ્રોસેસ કરીને ઉપરના સોલ્ટ બનાવશે. રેડી? ચાલો ધ્યાન આપો પ્રોપર એટલે આ સમજાઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વારો લઈશું NaClનો. NaClમાં શું નાખવાનું છે? AgNO3. ચાલો, તો પ્રોસેસ થઈને બનવાનું છે AgCl. કોનું સોલ્યુશન? કયો અલ્પદ્રાવ્ય ક્ષાર બેનો? AgCl પ્લસ બનશે NaNO3. આ તો સંપૂર્ણ દ્રાવ્ય છે, આપણે આના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, આગળ જોઈએ. સેકન્ડ આપણે લેવાનું છે NaBr. ચાલો, NaBrમાં નાખવાનું છે AgNO3. તો શું બનવાનું છે? AgBr અલ્પદ્રાવ્ય ક્ષાર. આની ઉપર ફોકસ કરવાનું છે. બરાબર છે, NaNO3 મેટર નથી કરતું. બરાબર છે, એ સંપૂર્ણ દ્રાવ્ય ક્ષાર છે, એ તમને ઓપ્શનમાં આપશે પણ નહીં. જોઈ લો. રેડી? આગળ NaIમાં નાખવાનું છે AgNO3. ઓકે, તો શું બનવાનું છે? AgI, જે આપણો અલ્પદ્રાવ્ય ક્ષાર છે, આના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, બીજું બનશે NaNO3. રેડી? તો તમે જોઈ શકો છો ઓપ્શનમાં જે બને છે ને અલ્પદ્રાવ્ય ક્ષાર જ ઓપ્શનમાં આપેલા છે. ઓકે, હજી એક છે બાકી આપણું Na2CrO4. ઓકે, એમાં નાખવાનું છે AgNO3. રેડી? તો શું બનવાનું છે? AgCrO4, Ag2CrO4. ઓકે, પ્લસ બનશે NaNO3. ઓકે, 2 moles ઓફ. આ કેટલા? 2 moles ઓફ. ચાલો, તો આ પણ એક અલ્પદ્રાવ્ય ક્ષાર બન્યો. તો આ ચારેય ઓપ્શનમાં આપેલા તમે જોઈ શકો ઓપ્શનની અંદર. બરાબર, ઓપ્શન જોઈ શકો. આપણે જે ક્ષાર બનાવ્યા અલ્પદ્રાવ્ય ક્ષાર એ જ આપેલા છે. હવે તમે જોઈ શકો રકમની અંદર તમને જેટલા પણ અલ્પદ્રાવ્ય ક્ષાર બને છે ને એની KSPની પ્રાઇસીસ આપેલી છે. બસ એ પ્રાઇસ ઉપરથી તમારે જવાબ લાવવાનો છે. બરાબર છે, જો કોન્સન્ટ્રેશન થોડી ઘણી આપણને AgNO3માંથી કોઈની મળી ગઈ હોત તો આપણે S સુધી પહોંચી શકીએ. પણ જ્યારે S ન હોય ત્યારે KSP ઉપરથી કેમ ગણવાનું એ અહીંયા દર્શાવેલું છે. ચાલો સમજાવી દઉં એટલે તમે જવાબ સુધી પહોંચી શકશો. બરાબર છે, તો S શોધીને સરખાવવો. પણ S ક્યારે શોધી શકાય? કે જ્યારે કોઈ એટલીસ્ટ એકની કોન્સન્ટ્રેશન આપેલી, અહીંયા કોઈની આપેલી નથી. S ઇઝ ગ્રેટર ધેન, S વધારે હોય તો અવક્ષેપણ ઓછું થાય, મતલબ અવક્ષેપણ ન થાય. S ઓછો હશે તો અવક્ષેપણ થશે. બરાબર છે, અને KSP છે એ Sના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો તમે KSP સરખાવીને પણ આન્સર લાવી શકો. બરાબર, તો આપણે બધાના KSP હમણાં સરખાવીએ અને એના ઉપરથી ચેક કરીએ કે સૌથી વધારે જેનો KSP હશે એની દ્રાવ્યતા સૌથી વધારે હશે અને એનું અવક્ષેપણ સૌથી અંતે થશે, કારણ કે એનો મહત્તમ જથ્થો ડિઝોલ્વ થઈ શકતો હશે બીજા કરતાં વધારે. તો KSP પ્રપોર્શનલ ટુ દ્રાવ્યતા, જેનો KSP વધારે હશે, બરાબર છે, એની દ્રાવ્યતા વધારે હશે અને તેનું
1 શું આવશે? અવક્ષેપણ. અવક્ષેપણ બધા કરતાં ક્યારે થાય? અંતે, કારણ કે અવક્ષેપણ છે KSPના કેવા પ્રમાણમાં, એટલે કે એસના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. જો એસ આપ્યો ને તો એને ધ્યાનમાં લેવો પડે, અથવા ગોતીને પણ કામ થઈ શકે, પણ અત્યારે એસ મળવાની પણ કોઈ શક્યતા નથી. એટલે કોના ઉપર જવાનું? KSP. અવક્ષેપણ અને KSP વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરાબર. ચાલો આપણે બધાની KSPની પ્રાઇસ જોઈએ. આપણે સૌથી ઓછી પ્રાઇસવાળું ગોતવાનું છે. બરાબર. એટલે માઇનસમાં સૌથી ઓછી વાળું અને આમ સૌથી વધારે વાળું. ચાલો તો Ag2CrO4 જે છે ને એની KSPની પ્રાઇસ છે 1.1 × 10⁻12. મતલબ એની દ્રાવ્યતા છે ને આટલી છે. AgCl માટે છે 1.8 × 10⁻10. એની દ્રાવ્યતા વધારે છે કોના કરતાં? તો Ag2CrO4 કરતાં એની દ્રાવ્યતા વધારે છે. ઓકે. AgBr છે એની 5.0 × 10⁻13 છે. બરાબર છે. તો એની દ્રાવ્યતા તો AgCl કરતાં ઓછી છે. બરાબર છે. અને આ Ag2CrO4 કરતાં ઓછી છે. પછી વારો આવશે AgI. તો AgIનો KSP 8.3 × 10⁻17 છે, જેની બધા કરતાં ઓછી છે. બરાબર. તમારે કમ્પેરિઝન ખાલી કોની વચ્ચે કરવાની છે? બે વચ્ચે, Ag2CrO4 અને AgCl. ચાલો Ag2CrO4નું છે 1.1 × 10⁻12. બરાબર. અને AgCl છે 1.8 × 10⁻10. આમાં KSP મોટો કોનો? Ag2CrO4 or AgCl? તો સીધી વાત છે, કોનો મોટો છે? AgCl. AgCl છે એની દ્રાવ્યતા સૌથી વધારે છે, તમે જોઈ શકો. અને જેની દ્રાવ્યતા સૌથી વધારે હોય એ ઝડપથી કોઈ દી અવક્ષેપણ પામે નહીં, કારણ કે અવક્ષેપણ કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો આ લોકોએ કીધું તો ખરું કે આ ક્ષારનું અવક્ષેપણ સૌથી અંતે થશે, મતલબ સૌથી લાસ્ટમાં. હજી એટલે બહુ બધો જથ્થો એડ કરશો પછી છેક થશે. તો જેની દ્રાવ્યતા વધારે હોય એનું છેલ્લે થાય. તો દ્રાવ્યતા સૌથી વધારે કોની છે? AgCl. બરાબર છે. તો સીધી વાત છે, તમારો આન્સર કયો આવવાનો છે? AgCl. રેડી? તો આજે આપણો MCQ હતો, એ પણ તમે સમજી શકો. એમાં કોઈ ગણતરી નથી, પણ સમજ ઉપરથી કામ કરવાનું છે. એના માટે તમારે આ દર્શાવવું પડશે કે એસ વધારે અવક્ષેપણ ઓછું, એસ ઓછું અવક્ષેપણ વધારે. KSP અને એસ વચ્ચે સમપ્રમાણ સંબંધ છે, જ્યારે અવક્ષેપણ વચ્ચે એસ અને KSP સાથે વ્યસ્ત સંબંધ છે. બરાબર છે. અને આ ઇક્વેશન કઈ રીતે આવે છે? આ બધાના સમમોલર સોલ્યુશન એમાં HNO3 નાખો એટલે અલ્પદ્રાવ્ય ક્ષાર બનશે. રેડી? ચાલો તો આજે આપણે ખાલી બસ આટલા MCQ સોલ્વ થઈ શકશે. હજી પણ ઘણા MCQ છે જે નેક્સ્ટ લેક્ચરમાં, અને જેવા એ પતશે એટલે નેક્સ્ટ લેક્ચરમાં હું થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ કરી દઈશ. ઓકે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.